ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ વગરને મારું સ્વાગત છે. અટાણે વાગી ગયા છે 7:30 જેમ થઈ ગયું છે અને મારે 5 મિનિટ દાદા બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં જે ચા ને રોટલી ખાઈ છે. ગુડ મોર્નિંગ. દાદા બેસી ગયા છે નાસ્તો કરવા અને આપણે ચાલો ક્લાસીસ જવા નીકળીએ. ચાલો શું બનાવે છે જરા તમે જો અટાણે બને છે થેપલા, સરગવાનું પાન નાખીને થેપલા બનાવે છે. અને ચાલો હવે આપણે નીકળીએ છીએ ક્લાસીસ જવા માટે. વાગી ગયા છે 7:30 માંથી 5-10 મિનિટ થઈ ગઈ છે. ચાલો ક્લાસીસ મળીશું. ક્લાસીસમાં લાઇટ નથી એવું લાગે છે. હવે ઉપર જઈએ તો ખ્યાલ આવે. અત્યારે તો લાગતું નથી લાઇટ છે એવું. ચાલો જઈએ છીએ પછી તમે છોડી ક્લાસીસથી ઘરે આવતા રહ્યા છે ને અટાણે આપણને મન થયું છે ભાખરી ખાવાનું મસ્ત ક્રિસ્પી કડકડી. એટલે જળ ભાખરીનો લોટ ચાલો કેવી રીતના બાંધીએ તમને બતાવીએ. પહેલાં આપણે જો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને પછી તેલ થોડું વધારે નાખવાનું એટલે એના ભાખરી આપણે ક્રિસ્પી બને. ચાલો પહેલાં આપણે બધાને આપણે સરખું મિક્સ કરી લઈશું. આવી રીતના થાય ને એટલું મિક્સ કરવાનું છે તો જ આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે. હજી થોડુંક નાખીએ. ચાલો થોડું પાણી કરીને આપણે લોટ બાંધી નાખીશું કડક. ભાખરીનો લોટ આવી રીતના કડક બાંધવાનો છે. જો એકદમ મસ્ત કડક બંધાઈ ગયો છે. હવે સાથે કરવાનું છે ગાંઠિયાનું શાક. એના માટે ચાલો ગાંઠિયાને બધું આપણે લઈ લે ઘરે જ સ્ટોર કરીને મૂકી દીધા છે એટલા માટે. ચાલો આપણે એમાં મસ્ત પહેલું મૂકીને વઘારવાનું કેવી રીતના ગાંઠિયાનું શાક મને ખાવું છે એ પ્રમાણે આપણે કરી લઈએ. એમાં આપણે તેલ નાખી દઈશું. દોઢ પાવડા જેટલું તેલ નાખ્યું છે. તેલ આવી જાય પછી આપણે રાઈ જીરુંનો વઘાર કરી લઈશું. ધીમો ગેસ કરીએ વધારે તેલ આવી ગયું છે એટલા માટે. ધાણા જીરું નાખી દે. થોડી હળદર. હવે લસણવાળી ચટણી એડ કરી દે. થોડીક છાશ નાખી દઈશું. હવે ગાંઠિયા નાખી દે. ઘડીક વાર આપણે ચડવા દે. ઉકળી જાય ને ત્યાં લગીને ચડવા દે. પછી આપણે ગરમા ગરમ ભાખરી કરીશું.
શાક જો ઉકળે એટલી વાર જો તાવડી માંડી દીધી છે ને ચાલો મસ્ત મજાની ક્રિસ્પી ભાખરી કરી લે. સરસ મજાની આપણે ક્રિસ્પી ભાખરી કરી લે. સરસ મજાની આપણી ભાખરી બને છે અને આપણે જો બે વળી નાખી છે નાની નાની અમે જો કરીએ જ્યારે પૂરી જેવડી ક્રિસ્પી ભાખરી તો જ મજા આવે ખાવાની. અને આવું ફે નહીં તમને પહેલાં કહી દઉં જે ક્રિસ્પી બની ગઈ છે પણ જો વચ્ચેથી ભાંગી ગઈ છે આને જ ક્રિસ્પી કહેવાય. એકદમ મોણ વધારે નાખી લઈ તો ભાંગી જવાની જ છે. મસ્ત મજાની આપણે ક્રિસ્પી ભાખરી તૈયાર થઈ ગઈ છે. આ ભાખરી ખાવાની મજા જ આવે. સાથે હોય કોરમોર ગાંઠિયાનું શાક. ભાંગી જાય છે. મસ્ત બનવાની છે ભાખરી આપણે એકદમ. ચાલો એક ભાખરી નાખી દે. લેવામાં પણ ધ્યાન રાખવું પડે છે. એકદમ ધીમો ગેસ. મસ્ત મજાની આપણી ભાખરી બની ગઈ છે. હવે જો અને એને એકદમ સ્લો ગેસે ચડવા દઉં છું એટલે મસ્ત થાય. એટલે સરસ મજાની અને ગાંઠિયાનું શાક પણ જો મસ્ત રેડી થઈ ગયું છે. એકદમ કોરમોરું નહીં બહુ રસો નહીં એ ટાઈપ જો એકદમ સરસ મજાનું ગાંઠિયાનું શાક બની ગયું છે. સાથે છે ગરમા ગરમ ભાખરી. ટેસ્ટ કરી કેવું બન્યું છે. બહુ મસ્ત જોયું એકદમ જો ભાંગી જાય. બહુ ગરમ છે. આ ભાખરી બનાવે જો એકદમ જો એકદમ કડક. ખાવાની મજા જ આવે. ઊભા તો ખાઈ લઈ. ચાલો મસ્ત મજાનું જમી લે પછી આપણે મળીએ. આપણે ભાખરી જો સરસ ચડે છે. ચાલ ક્રિસ્પી થવા દેવાની એટલે મસ્ત. અને જો લિક્વિડવાળા આવી ગયા છે નીચે. મસ્ત મજાની ભાખરીને ગાંઠિયાનું શાક ખાવાની તો બહુ જ મજા આવે. ભાખરી ચડે ત્યાં થોડુંક ખાઈ લઈએ આપણે. કેટલાને ભાવે ગાંઠિયાનું શાક ને સાથે ભાખરી. આગે ફૂલવાની તો છે નહીં પણ ક્રિસ્પી થવા દેવાની છે.
એકદમ ચડી જાય ને તો જ મને ભાવે, ને તો મને ન ભાવે. મસ્ત ચડી ગઈ છે. હવે આપણે એમાં ઘી ચોપડી દઈએ. આપણી ભાખરી આવ નાની હોય. મસ્ત મજાની ભાખરી ને ગાંઠિયાનું શાક. ચાલો હવે જમી લે પછી આપણે જો બિલ્ડિંગ અટાણે લાઇટ આવી, વાગી ગયા છે 7:30 થઈ ગયા છે, અને લાઇટ અટાણે આવી છે. લાઇટ વહી ગઈ હતી. અને જે બેગને આપણે રીડિંગ થોડું કર્યું હતું, લખવાનું હતું. અને એક ભાઈ આગળ કીધું મેં પૂરીએ હોરી નાખી મારો બેટા. છે હવે તો મેળે આવી જાય નકર ડાક્ટર પાસે કોરાવવા જાય પડે. તો ગરમી ન થતી ઓઢીને હોતા? અરે ટાઈટ વાતી હતી એટલે તું ભાગી ગયો. અચ્છા, પછી બેટા અમુક પવન ખમાતો ગરમી છે. આજ વરસાદની આગાહી છે ને કાલની. સારું ભાઈ થતો હોય તો. આજ તો બહુ વરસાદની આગાહી તો છે આજ રાતની કહેતો હતો. હવે એ તો અંબાલાને મૂકી દીધું આગાહી આપવાનું. દાદા એ હતા કાંઈ ખેડૂતો બધાએ કીધું ને તો બિચારા બેઠા એને થોડા એ ક્યાં સરકાર પગાર કરે. હા, ચાલો જો અટાણે વાગી ગયા છે 7:45 જેવું થઈ ગયું છે. અને આપણે જો રીડિંગ કરતા હતા પણ બધું ચોપડાને જો બધા મૂકી દીધું છે. મારા ફ્રેન્ડને આવી ગયા હતા એટલા માટે. અને જો ટાણે દૂધ ગરમ કર્યું છે ને ટાણે ભાખરી બને છે. એવું લાગે ભાખરી બને છે. અને મહિનાથી પહેલા એ પાછી શાંતિ પડી. મહિનાથી પહેલા શાંતિ પડી હતી બટી કે માંડવાણ. હા, પાછી પડી હોરી નાખ્યું જે ભાઈ. અને જો હજી આપણે કવર નથી ચડાવ્યા કારણ કે સોફાની સાફ કરવાના બાકી છે. નીચેથી જો આ બાકી છે એટલા માટે. અને છે ને વાઈફાઈ પણ જો આજ નેટ પૂરું થઈ ગયું છે એટલે ટીવી પણ હજી શરૂ નથી કરી, ને મોબાઈલમાં પણ નથી, અને વિડીયો હજી અપલોડ પણ નથી કરી. એડિટિંગ તો થઈ ગયું છે પણ હજી અપલોડ નથી કર્યો કારણ કે ઘરે આવશે બધા ત્યારે વાઈફાઈ નેટ પુરાવશું. અને ચાલો મસ્ત રસોઈ મમ્મી બનાવે છે. હવે આપણે ખોલવાનું છે લસણ. બારવાડામાં બેઠા બેઠા તો પહેલાં લસણ આપણે ખોલી નાખીએ, પછી આપણે થોડું કામ આપણું છે એટલે પતાવી દઈએ. વિડીયો અપલોડ કરવાનો છે તે કરી દઈએ ને પહેલાં આપણે લસણ. મજા નથી, દવાખાને ગયા હતા, થોડું કામ પતાવીને ઘરે આવ્યા ને જો ક્યાંય ભૂખ હતી નહીં કાંઈ, પણ ક્યાંય પ્રોગ્રામ હતો ને ભાખરી હતી થોડી ગઈ ખાધી ત્યાં બચી. મને બહુ ઈચ્છા નહોતી એટલે મને દાદા જો સૂઈ ગયા છે ને અટાણે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. ને આપણે થોડુંક આપણે લખવાનું હતું તે પતાવ્યું. હજી સોફાના કવર તો કાંઈ ચડાવ્યા નથી, જો લખવાનું હતું તે પતાવ્યું. અને જો આપણે પહેલાંની ડાયરી આ મેં ક્યારેય કોઈને વાંચવા નથી દીધું. અમારા એના 11-12 કોલેજના 3 વર્ષ બધું જ આમાં લખેલું છે. એટલે અમારે એ બુક તો અલગ છે, અમારી સ્પેશિયલ શાયરીની બુક છે. હું આ એક શાયરી આમાંથી એક શાયરી એના યુનિવર્સિટીમાં 3,000 થી 4,000 ગર્લ્સ હતી ત્યારે હું બોલેલી. ત્યારે મને ગિફ્ટમાં શું આપેલું હતું? 3 સ્ટીલના ડબ્બા. એમ કીધું હું ખાલી એક શાયરીમાં આટલું બધું. પણ બધાને બહુ મજા આવી હતી કારણ કે કોઈ ઊભું જ નહોતું થતું ને એને બધા કોઈ જાણતી. પછી આખી યુનિવર્સિટી મને ફર્સ્ટ ટાઈમ હું એવડો મોટો સ્ટેજ ઉપર હું ગઈ હતી કારણ કે ત્યારે એટલા હું જાતી સ્કૂલમાં ને એમ જતા આપણે સ્કૂલમાં તો હું 150-200 વિદ્યાર્થી હોય, વધારે તો નહીં કારણ કે આપણા ક્લાસના હોય, અમારા 12માના કોકિંગ હોય એવી રીતના હોય એટલે બધા આખી સ્કૂલ તો હોય ને એટલા માટે એવી રીતના હતું. અને પછી ફર્સ્ટ ટાઈમ યુનિવર્સિટીમાં અમને લઈ ગયા ને ત્યારે હું બોલી હતી
ત્યારે બધા ગુજરાતી હું ધ્રુજ કંઈ બોલતી હતી પણ તો મસ્ત બોલી હતી. બધાને બહુ ફ્રેન્ડ વિશે બનતું, બધાને બહુ ગમ્યું. એટલે બધાએ બહુ એટલે પછી મેં મારું યુટ્યુબ ચેનલ નામ પણ આપ્યું હતું. મેં યુટ્યુબમાં મૂક્યું નથી, વિડીયો ઉતારેલો છે, હું મૂકીશ મારો સમય આવશે ત્યારે. અત્યારે તો નહીં મૂક્યું. અને જો આ તમારે આ ડાયરી મારે તમારી સાથે શેર પણ કરવાની છે. આખી ડાયરી મેં હજી લગી મારા ક્લોઝ ફ્રેન્ડ છે, 2 મારી ફ્રેન્ડ ગર્લ્સ, જેને મેં હજી લગી મારી આ ડાયરી અડવા નથી દીધી. ત્યારે મારા બેગમાં હોય મારા બેગમાં તો ક્યારે લઈ જ નહીં, કારણ કે એને ખબર છે જાનકી પાસે હું જાનકીને લઈને એ ખીજાશે એટલે લઈએ જ નહીં તો નહીં જ. અને જો પછી આપણે કોઈ ચાલો શેર કરશું તમારી સાથે. એક દિવસ આપણે એવો રાખશું કે આ ડાયરી પેજ સેલ આપણે યુટ્યુબ તમે અને હું આપણે 2 જ જશું, 2 જ તમે યુટ્યુબ ફેમિલી બધા અને હું એકલી આપણે શેર કરશું. ડાયરી તમે બધી શાયરી છે મોસ્ટ ઓફ આમાં તો, અને બીજું બધું છે તો ડેલી રૂટીનની ડાયરી મારી બુક છે. અને આ પેજ છે મારી શાયરીની છે. હું પણ તમને જાણ છું શાયરી કેવી લખું છું, મારી હાથે બનાવેલી, અને અમુક શબ્દો મેં બહારથી જાણેલા હોય એમાંથી હું મારા શબ્દ થોડાક ઉમેરીને હું શાયરી બનાવું છું. અને ચાલો જો રીડિંગ હવે આપણે નથી કરવું, થાકી ગયા છે, થોડુંક લખવાનું હતું તે પતાવી દીધું. અને ચાલો હવે આપણે દાદા પણ બધા સૂઈ ગયા છે, ઓલી રૂમમાં જો બધા સૂઈ ગયા છે એસી ચાલુ કરીને. તો ચાલો આપણે પણ સૂઈએ, 11:15 જેવું થઈ ગયું છે. અને સવારે પાછું વહેલું ઉઠવાનું, કારણ કે વહેલો સમય કરીને પહેલાં તો 9 વાગ્યાનો હતો, હવે 8 વાગ્યાનો કરીને એટલે 7 વાગે ઉઠવું જ પડે. 7 પછી 7:30 નીકળવાનું હોય એટલા માટે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ, અને જો તમે મને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું. જો તમે અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પરિવાર અને કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, અને બધાને શુભ રાત્રિ મારા યુટ્યુબ ફેમિલીને. બાય.